સતતમ નિજ મૂર્તિ ચિંતકાના મધિક શ્વેતમનોહર પ્રકાશે હૃદિ દર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહં હરિમ નમામિ ભગવંતમ તમહં હરિમ નમામિ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. માંડવી બંદરમાં રહી ખયા ખત્રીને કરી નિજ દાસ. શ્રી હરિ સૌ સંતને કહે જય રહો શ્રીપુરની પાસ. તમે જઈને શ્રીનગર સમક્ષ જ્યાં છે આંબલીના ઘણા વૃક્ષ. રહો તે સ્થળમાં કરી વાસ. સતશાસ્ત્રનો કરજો અભ્યાસ. જન દૈવીને ઉપદેશ કર દેજો. સદાયાનંદમાં રહેજો. ભિક્ષા માગવા પુરમાં જાજો. નદી તીરે ગોળાવાડી ખાજો. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. હારું તમે આવી ગયા, આટલા શ્રદ્ધાવાળા છો. જાય કે નહીં નકવેશ આજે થાક્યા, હાલો હોઈ જાય. હવે જો ભગવાનને વિશે પ્રીતિવાળાના લક્ષણ મહારાજે કીધા છે. ગમે એવો થાક્યો પાક્યો હોય પણ કથા વાર્તાનો યોગ થાય ને તો જાણે કાંઈ થાક લાગ્યો નથી. કથા આપણી ચાલે છે. માંડવી બંદરમાં શ્રીજી મહારાજ પધાર્યા છે અને ખયા ખત્રીને પોતાનો આશ્રિત બનાવ્યો. પછી મહારાજ સંતોને આજ્ઞા કરી છે કે તમે શ્રીપુર જાઓ, એટલે અમદાવાદમાં. તમે જોઈ નહીં હોય જગ્યા. અમદાવાદમાં સાબરમતીને કિનારાની બાજુમાં થોડુંક આમ છેટે એક ઘુમટ છે. ઘુમટ ભૂતાવડી જેવી જગ્યા. હવે ખબર નથી, ઘણા વર્ષો થઈ ગયા. હવે કંઈક ડેવલપમેન્ટ થઈ ગયું તો ખ્યાલ નથી. બહુ વર્ષો પહેલા આમ અવાવરી જમીન પડી હતી, આમ આખું મકાન બાંધેલું. અને આંબલીઓના ત્યાં ઘણા બધા વન છે. મહારાજ કે ત્યાં જાજો, ત્યાં રહેજો, સત્શાસ્ત્રનો અભ્યાસ કરજો, દૈવીજનોને ઉપદેશ આપજો, આનંદમય રહેજો કે. અને ગામમાંથી ભિક્ષા માગી આવજો. કોઈ માન દે કે અપમાન દે, સરખું માનજો. શું? માન અને અપમાનને સરખું માનજો. ભિક્ષા માગવા જાઓ અને કોઈ કાઢી મૂકે, તિરસ્કાર કરે તોય ફરીવાર ભિક્ષા માગવા જાઓ. હવે અપમાન કરે નથી જાઉં એમ નહીં, જાઓ ફરીવાર જાઉં. મહારાજ કે સંતો તિરસ્કારથી શરમાવું નહીં, કે ગમે તેમ થાય. કદાચ કોઈક ધૂળ નાખે કે કાકરા નાખે તો શું માનવાનું? એ ફૂલના હાર પહેરાવ્યા માનવાનું. એમ કોઈક અપમાન કરે તો શું માનવાનું? ફૂલના હાર પહેરાવે, જો આપણું સન્માન કર્યું. કોઈ તુકારે બોલાવે, કોઈ ગાળ દે કદાચ, તો રીસ ન કરવી જરાય.
આવો ઉપદેશ મહારાજ સંતોને આપ્યો છે. એનું ભૂંડું થાય એવો મહારાજ કે સંકલ્પ પણ ન કરવો. ચિત્તમાં બધાનું સારું થાય એવો સંકલ્પ કરવાનો અને નિર્માની રહેવાનું. શ્રીનગર એટલે અમદાવાદ શહેર, એમાં જાતા કોઈક વારે મનાઈ કરે તો બીજે દરવાજેથી જાવું કે સમજા ને, દુઃખ તો લગાડવાનું જ નહીં. બીજે દરવાજે, ત્રીજે દરવાજે, ઘણા દરવાજા છે મહારાજ. નિર્માનીપણું છે એ સંતનું ભૂષણ છે. ભૂષણ એટલે સોનાના હાર પહેરો ને તમે, શોભા કહેવાય. કેટલાક કાનમાં બુટ્ટીਆਂ લટકાવે, કેટલાક તો અહીંયા હોલ કરીને કાંઈક પહેરેલો ભ્રકુટીમાં. અહીંયા તો નથી દેખાતા, લંડનમાં દેખાય ક્યાંક. અહીંયા હીરા પહેરે હોલ કરીને, કાનમાં તો પહેરે, નાકમાં નથી પહેરતા. એટલું સારું પાછું, કાંઈ નક્કી નહીં આજની જમાનાનું. જાત જાતનું ક્યાં ને ક્યાં પહેરે એમ. શું કામ પહેરે? શરીરને શણગારવા માટે. તો મહારાજ કે સંતો આપણું જે જીવન છે એમાં નિર્માનીપણું છે ને એ શણગાર છે. બાકી તો મહારાજ કે સાવધાન થઈને મારી મૂર્તિનું ધ્યાન કરજો, મારું સ્મરણ કરજો અને બ્રહ્મ કલોલ કરજો. બ્રહ્મ કલોલ એટલે બોલો, કથા વાર્તા ભજન કીર્તન, આ બ્રહ્મ કલોલ, ભગવાનના આનંદમાં રહેવું એને કહેવાય બ્રહ્મ કલોલ. બીજું મોઢેથી કઈ બોલવું નહીં. બીજી વાત મહારાજ કે ગોવિંદ સ્વામી જેતલપુરમાં યજ્ઞ કરવાના છે. અમે કાગળ લખ્યો છે એટલે યજ્ઞ કરશે. મહારાજ કચ્છમાં છે અને નાના ભાઈ મુખ્ય યજમાન તરીકે છે કરજીસણના. જો તમને તેડાવે તો ત્યાં જાજો, યજ્ઞના કામમાં તમે સામેલ થાજો, એ મદદ કરાવજો તૈયારી કરવામાં જી કે તે. અને જો ન બોલાવે તો ત્યાં બેઠા હરિગુણ ગાજો કે સમજ્યા ને. એમ કહીને શ્રીજી મહારાજ સંતોને માંડવીથી વિદાય કર્યા છે. એટલે સંતોએ ગયા છે, ત્યાં જઈને રહ્યા છે. ઘુમ્મટ છે, ઘુમ્મટ, ગોમઠ તો વળી કાશીમાં ઘુમ્મટ છે. થોડીક કથા મેં એવી એની સાંભળી હતી કે દુર્યોધનનો એક ભાઈ હતો, વિકર્ણ, જો નામ વિકર્ણ હતું. અને એ આ દુર્યોધન કૃષ્ણ અને પાંડવોનો વિરોધ કરતો ને મારો ના પાડતો સમજ્યા. પણ દુર્યોધન માનતો નહીં. એ થોડોક પાંડવોનો પક્ષ રાખતો, લ્યો ને, ભગવાનના ભગતનો થોડોક પક્ષ રાખતો હતો. તો સુરકુટમાં જનો જ હતો, દુર્યોધનનો ભાઈ હતો. તે પક્ષ રાખતો ને એને કારણે આટલા વર્ષો પછી એને ભલે ભૂત થયો તો, આમ તો ભૂત થઈને ત્યાં રહેતો હતો, પછી ક્યાંક રાજા થયો હતો અને પછી આ આખું એક જબરજસ્ત મકન બનાવ્યું પોતાના નામનું. એ ગોમઠ છે. પછી મરીને ભૂત થયો. ભૂતની યોનીમાં પણ ત્યાં રહેતો હતો. અને એક વાર શ્રીજી મહારાજ ત્યાં કને પધાર્યા. મહારાજ કે ભગવાનના ભક્તનો પક્ષ રાખ્યો ને એટલે આજે એને અમારો ભેટો થયો અને મહારાજ એની ભૂતની યોનીમાંથી ઉદ્ધાર કર્યો. 5000 વર્ષનો પહેલો અને મહારાજ એનો ઉદ્ધાર કર્યો. આવી એક કથા આવે છે. દુર્યોધનનો ભાઈ હતો. લ્યો, તો અમે દર્શન કરવા ગયા હતા 25-30 વર્ષ પહેલા ગયા હતા. એટલે એ અવાવરી જગ્યા હતી, પણ મહારાજ પધાર્યા હતા. પ્રસાદીનું સ્થળ જાણી અને દર્શન કરવા ગયા હતા. બીજું કાંઈ છે કાંઈ નહીં ત્યાં. હવે શું છે ખબર નથી, આપણે ગયા પણ નથી. બાજુમાં શમશાન, એ આંબલીઓનું વન. સંતો ત્યાં રે હો, ગામમાં ભિક્ષા માગી આવે ત્યાં રે, મહારાજનું ધ્યાન ભજન કરે. નવરા હોય ને ટાઈટ બેસી અને મહારાજનું ધ્યાન કરે. એકવાર શું થયું, ગામમાં કોઈકનું અવસાન થયું હશે એટલે શમશાનમાં એ બધા વાણિયા લોકો અગ્નિ સંસ્કાર કરવા માટે આવ્યા હતા. એ અગ્નિ સંસ્કાર કરીને વર્યા તો સંતો આંબલીઓ નીચે બેઠા હતા, ધ્યાન ભજન કરતા હતા. ક્યાંકથી એક કાળો હાપ આવ્યો, સર્પ, મોટો સર્પ. સંતો ધ્યાનમાં બેઠા હતા ને તો
તો એ શરીરમાંથી ચડી જાય, નીડીમાં વીટાય, બોલે નહીં કાંઈ. સંતો આંખો બંધ કરીને ધ્યાનમાં મશગુલ. એ કેવો બ્રહ્મકલોલ હશે એને. વાણિયા બીવે, સમજા ને. અને એ પાસે બીકણ વધાર્યો થોડાક. દીદી આ સાધુને જોયા ને, વણિક લોકોને એમ થયું ખરેખરા કેવડીક તો આ સાધુ છે, કે ડર નથી જરાયેલો, ધ્યાનમાં બેઠા છે, કાળો હાપ આંટા મારે છે, એને જરાય બિલકુલ નથી. ખરેખરા કેવડીક આ સાધુ છે. પછી ગામમાં ગુણ આવ્યો છે સંતોનો, એ ભિક્ષા દેતા ને આવું બધું કંઈક સેવા કરતા. કેટલાક પછી આશ્રિત પણ થયા હશે ધીરે ધીરે. અને એવા અવસરમાં જેતલપુરમાં ગોવિંદ સ્વામીએ યજ્ઞ પણ કરેલો અને સંતોને તેડાવેલા. અને એ ત્યાંથી સંતો જેતલપુરના યજ્ઞમાં ગયેલા અને યજ્ઞના કાર્યમાં સામેલ થયા હતા. દેશો દેશથી હરિભગત આવ્યા હતા. યજ્ઞ થયો જોરદાર, પણ મહારાજ કચ્છમાં જ રહી ગયા હતા. મહારાજ કચ્છમાં આવ્યા, આ યજ્ઞમાં પધાર્યા નહોતા. પછી ગોવિંદ સ્વામીને થોડુંક મનમાં એમ થઈ ગયું હતું, આવું કેવું સરસ મજાનો મેં યજ્ઞ કર્યો, મહારાજ નહોતા તોય. પણ પછી મહારાજ ક્યારેક આવશે એને બતાવશે. વળી મનમાં થોડુંક થઈ જાય, જીવ ખરા ને, સારું કામ કરીએ ને તો થોડુંક થઈ જાય. એનાથી કે બચવા માટે આ બધા પ્રયાસ છે. મનમાં થવું ન જોઈએ કે અમે કર્યું, એમ ન થવું, ભગવાન કરે છે. પણ અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે કે ભગવાનની આજ્ઞાથી બધું થાય છે. થાય શેનાથી છે? મહારાજની આજ્ઞાથી. આજ્ઞાથી જે નિયતિ અદભુત કામ થાય, ઉત્પત્તિ ને સ્થિતિ તથા પ્રલયે જણાય. બ્રહ્મા રમેશ ગિરિ જૈસા કરે છે કામ, આજ્ઞા થકી જગત કામન ભેદ તમામ. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે ભગવાન શ્રીહરિની આજ્ઞાથી અદભુત કામ થાય છે. મહારાજ આજ્ઞા કરી, જેતલપુરનું યજ્ઞ કરે, થઈ ગયો જય જયકાર હો, યજ્ઞ થઈ ગયો જોરદાર. કારણ કે જેની આજ્ઞાથી ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય થાય છે એવા મહારાજ છે. બ્રહ્મા વિષ્ણુ કે શિવ આ બ્રહ્માંડનું કાર્ય કરે છે એ ભગવાનની આજ્ઞાથી કરે છે, જગતનું કામ બધું. એટલે મહારાજની આજ્ઞાથી યજ્ઞ થયો, એમ એ આખા જગતમાં જય જયકાર થઈ ગયો. પછી શ્રીજી મહારાજ કચ્છમાંથી રવાના થયેલા છે. હાલારમાં પ્રભુ વધાર્યા. જામનગરમાં મહારાજ ગયેલા છે. જામનગરના રાજાને ભાવ સારો હતો, મહારાજને પ્રેમથી પધરાવ્યા છે, સારું સન્માન કર્યું, ભાવથી જમાડ્યા. શ્રીજી મહારાજની હાજરીમાં કેટલાક વેદાંતીઓને બોલાવી અને પ્રશ્ન ચર્ચા કરાવ્યો, શાસ્ત્ર ચર્ચા. મોટે ભાગે વેદાંતીઓ હેકડો બ્રહ્મ છે એમ માનતા હોય, એક જ બ્રહ્મ છે, બીજું કાંઈ છે જ નહીં. બ્રહ્મ એટલે ભગવાન, કાંઈ નથી, જીવ નથી, માયા નથી, ઈશ્વર નથી, કાંઈ છે જ નહીં. એક સમંદર ભર્યો છે, બસ એમાંથી આ બધા તણખા ઉડે. આપણે વેલ્ડિંગ કરી ખબર, તણખા ઉડે એમ. એ કે પરમાત્માથી તણખા ઉડ્યા જીવ, કે પાછા ઓલાઈ ગયા પાછા એમાં ભળી જાય. આવી માન્યતા દુનિયામાં બહુ. અને આવું જયારે જ્ઞાન થઈ જાય તો પછી એને કાંઈ કરવાનું રહે નહીં, હરિભજન ભજન કાંઈ ન કરવાનું, કે જીવ છે જ નહીં, કાંઈ એક જ બ્રહ્મ જ છે, એના ભાગ છે ખાલી. આ એને શું પાપ પુણ્ય લાગે, જલસા કરો એમ કે પાછા, સમજાય, પાપ જ ન લાગે કાંઈ, કે લ્યો કાંઈ છે જ નહીં. અજ્ઞાન હોય ને એને પાપ લાગે, બાકી જ્ઞાન પ્રગટ થઈ જાય કાંઈ એને વાંધો આવતો નથી. સંતો વાત કરે કે એક બ્રહ્મજ્ઞાની કોઈ સંન્યાસી ગ્રસ્તને ઘેર ગયા. હવાનો સમય હતો, ગ્રસ્તે પાણી તૈયાર કર્યું, સ્નાન કરી લો. હવે આને સ્નાન કરવાની ઈચ્છા નહીં હોય, સમજાય ને, જ્ઞાન ગંગા મેં સ્નાન હો ગયા કે મારો, એમ બોલે લો. પછી કે હાથ પગ ધોઈ લો. અરે સ્નાન હો ગયા, કો હાથ પગ હો ગયા. ગ્રસ્તે કોઈ તમારી જેવા પાકા હશે, આને કંઈક પાઠ ભણાવવો પડશે, કે સમજાય ને, જ્ઞાન ઓવર થઈ ગયો થોડોક. પછી બપોરે હારા મારા ભોજન બનાવે, એ તીખા તમતમા ને બટેટા વડા અને મરચા બરચા હરખા નાખી સરસ મજાના ભાવથી સંન્યાસી મહારાજને જમાડ્યા.
પછી સંન્યાસીને ખાટલો બાટલો ઢાળી દીધો, સમજે ને. બ્રહ્મ જ્ઞાની, હવે એને કોઈ નિયમ ધર્મ લાગુ પડે નહીં. ગ્રસ્તને ઘરે કે પલંગ ઉપર હુવાય નહીં, મારે હુઈ ગયા તુંબડામાં પાણી રાખીને. ઊંઘ આવી જાય ને, ગ્રસ્ત પાણી લઈ લીધો અને પછી દરવાજો કર્યો બંધ રૂમનો, સમજ્યા ને. હવે બટેટા વડા ખાધા હોય તીખા તીખા, તરસ તો લાગે કે ના લાગે? પછી અડધી પોણી કલાક પછી તરસ લાગી, હાથ ફેરવે નીચે પણ પાણી ક્યાંય દેખાતું નથી. એને એમ કે ભગત બહુ ભાવિક છે, ટાઢું પાણી ભરવા ગયા હશે, વાટ જોઈ થોડીક વાર, પાણી મણી આવ્યું નહીં. અડધી કલાક બીજી ગઈ, પછી તો તરસ લાગી. પછી કે ભગત પાણી લાવો, પાણી મારું, પાણી ક્યાં ગયું? ભગત બહુ પાકા, કે જ્ઞાન ગંગા મેં જલપાન કરી લો. એ ક્યાંથી આવી ગયો? નાવું ધોવું તો બધું થઈ જાય જ્ઞાન ગંગામાં. પછી એવું કે સંન્યાસીને એમ થયું કે મારો સામે કોઈક ભટકાણો તો છે, ભગવાનનો ભગત હતો ને. એ કે સ્નાન હો જાતા હૈ ગંગા જલ में, જ્ઞાન ગંગા में, તો પાણી ભી પી લો જ્ઞાન ગંગા में. હવે શું પીવે? હવે લ્યો ઓલો કે તેરી ગૌ કે મને પાણી દે, મરી જઈશ કે ન કહો. પછી પાણી દીધું, પીધું, સમજાવે એને, સમજા કે બધું જ્ઞાન ગંગામાં થાય નહીં, સમજા ને. પરમાત્માનું ભજન કરવું પડે તો જીવનું કલ્યાણ થાય. બધું હમકો જ્ઞાન હો ગયા, હમકો કુછ નહીં હોતા, હમકો પાપ નહીં લગતા હૈ. ઘણા બધા બ્રહ્મ જ્ઞાનીઓ ખયો ખતરીઓ જ હતો, એક જ બ્રહ્મ છે, બીજું કઈ છે જ નહીં. બસ આવું માનીને ગમે તેમ કરે. તો શ્રીજી મહારાજની હાજરીમાં સભા બોલાવીને વેદાંતિઓને ભેગા કર્યા. જામનગરના રાજાએ એ સભામાં તેડાવ્યા ને ચર્ચા શરૂ થઈ. પછી તેમાં શ્રીજીએ ચર્ચા ચલાવી, સત્યતાની જમતની ઠરાવી. પછી ચાલ્યા પ્રભુ સંત જોડે, ગામ અલૈયે થઈ ગયા મોડે. વેદાંતિ હતા તો જબરા, પણ આમે પરમાત્મા આવી ગયા છે, કેનું હાલે? ગમે એવી પોતાના મતની સ્થાપના કરવા ગયા ને મહારાજે એવા શાસ્ત્રોના પ્રમાણ આપ્યા અને ઉદ્ધવ સંપ્રદાયને જ શ્રીજી મહારાજે સિદ્ધ કરી બતાવ્યો કે સર્વગત શ્રેષ્ઠ આ સંપ્રદાય છે. શું ખોટ શું છે, ખામી શું છે બતાવો. બધા રાજી થયા. હો, રામાનુજનો મત છે ને એ મહારાજે સ્થાપન કર્યો. પછી ભગવાન શ્રીહરિ ત્યાંથી ચાલતા થયા. ત્યાંથી મહારાજ અલૈયા, મોડા બધા ગામડા છે, ત્યાંથી વણથલી ગયા, કાલાવડ ગામ ગયા, કંડોરડા, ઝાંઝમેર, ઉપલેટા, જાડિયા, ગણોદ, એ બધા ગામડામાં હરિભક્તોને રાજી કરતા કરતા માણાવદર પધાર્યા પ્રભુ. અને માણાવદરથી મહારાજ પંચાળા પધાર્યા છે. પંચાળામાં ઝીણાભાઈના દરબારમાં મહારાજ રોકાણા. અદીબા, ગગાભાઈ, ઝીણાભાઈના ભાઈ અને બેન મહારાજને બહુ ભાવથી સેવ્યા છે. મહારાજ 2 મહિના પંચાળામાં રોકાઈ ગયા. હાવ નાનું ગામનું, આજે પણ ગામડિયું ગામ છે. શ્રીજી મહારાજને ગામડામાં બહુ ગમતું, કારણ કે ત્યાં અવાજની બહુ, સમજ્યા ને, એ શાંતિથી. અને શહેરમાં તો દખો જ ચાલુ જ હોય ને. સંતો વાતુમાં લખ્યું, ગામડામાં વર્ષે એકવાર હોળી આવે, 12 મહિને એકવાર હોળી આવે, અને શહેરમાં તો દરરોજ હોળી હડકતી જ હોય કે જ્યાં જુઓ ત્યાં. તો ઝીણાભાઈના દરબારમાં શ્રીજી મહારાજ મેળી ઉપર ઉતર્યા. 2 મહિના રહ્યા દરમિયાન એ દિવ્ય લીળાઓ કરીને, ચમત્કારો બતાવ્યા, અને માનસિક લીળા કરી, મંદવાડ ગ્રહણ કર્યો. એ માંદા થઈ જાય, હા મહારાજ માંદા. પછી ભક્તો પ્રેમથી સેવા કરે મહારાજની. 2 મહિના રોકાણા. ઈચ્છા થાય ભગવાનને કે ઘણા દિવસથી હાજર હાજર જલસા કરે, હવે માંદા થવું. આપણે કોઈ દી હોશ ન થાય કોઈ દી કે તાવ બાવ આવે તો ઠીક, થોડા પોચા થઈ જાય થાય કે નહીં. મહારાજની ઈચ્છા થતી લ્યો કે માંદા થવું છે. ક્યારેક તો ભક્તો પાસે જાય, હે માંદા થવું છે, થવા દેશો. એકવાર તો ગઢડામાંથી નીકળ્યા મહારાજો. પેલું ગઢપુરમાં પૂછ્યું, માંદા થવું હોય કે દાદા ખાતર કે માંદા શું થાય કે આમ બરોબર છો તો શું વાંધો હોય. પછી બીજે ક્યાંક ગયા, પંચાળે ગયા તો એ ના પાડી. બીજે કેટલા ગામમાં ફરતા ફરતા છે, જાડિયા ગયા ને, ત્યાંના હરિભગત હતા, ઠક્કર હતા, પણ બહુ પ્રેમી. મહારાજને કે મારે તમારી ઈચ્છા આવે એમ કરો, જો માંદા થશો તો વધારે સેવા કરવા મળશે કે મારી. અને પછી મહારાજ બીમાર થયા અને કથા અદભુત છે.
12-13 દિવસ સુધી તો કઈ ખાધું પીધું નહીં હોય, એવા માંદા થયા. તો આજે શ્રીજી મહારાજ પંચાળામાં બીમાર થયા, ભક્તોએ સેવા કરી સારી. કેવા બીમાર ખબર? આખા શરીરમાં ગુમણો રોગ નીકળી પડ્યો, દબાવ્યો ને તો પિચકારી નીકળી મેથી. એમાં 2 નવા હરિભગત નવા સત્સંગી થયા હશે, પછી ઈચ્છા થઈ કે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી આવી. એ ફરતા ફરતા પૂછતા છે પંચાળા આવ્યા. ત્યાં ઝીણાભાઈના દરબાર મહારાજ બેઠા હતા, આવીને મંડ્યા દંડવત કરવા. મહારાજ એની કસોટી હરખી કરી નાખી. મહારાજ કે કાં દંડવત કરો? તો કે તમે ભગવાન છો? કોણે કીધું? કે સાધુ કીધું. મહારાજ કે પાનું ને બાનું ભરમાવે કે અમે કાંઈ ભગવાન નથી. કે લ્યો ચોખ્ખી ના હો. મહારાજ કે ભગવાન હોય તો બીમારી હોય કે આખા શરીરમાં ભઠ્ઠા હો. અરે એક ગુમડું દબાયું તો ઓલાને કપડ બગડી ગયા. લ્યો એવો મેથી 5 નીકળ્યો, પારો પરું. એટલે ઓલિયાનો તો નિશ્ચય તૂટી જ ગયો કે વાત સાચી કે આવા કઈ ભગવાન હશે કે લ્યો હવે શું કરવું. પછી મહારાજ કે અત્યારે કારિયાણીમાં મુક્તાનંદ સ્વામી છે, એની પાસે જાઓ, એ તમને ભગવાન બતાવશે, તમે ભૂલા પડી ગયા હો. પછી ફરતા ફરતા કારિયાણીમાં આવ્યા. કારિયાણી મુક્તાનંદ સ્વામી પાસે મળ્યા, ત્યાં રોકાણા. મુક્તાનંદ સ્વામી એ મજાની વાતો કરી. મુક્તાનંદ સ્વામી કે પંચાળા છે ને એ જ ભગવાન છે. એ તો નથી, કે એ જોઈ આવે અમે. કે બીજા હોય તો બતાવો. મુક્તાનંદ સ્વામી બીજા હોય નહીં તો ક્યાં બતાવા એમ. પછી ભગવાનના લીલા ચરિત્રોની વાતો મુક્તાનંદ સ્વામી ઓલા 2 નવા હરિભગતના આગળ એવી સરસ મજાની વાતો કરી. ભગવાન છે એ ગમે એવા ચરિત્ર કરે, પણ ભગવાન છે એ ભગવાન છે. શ્રીજી મહારાજને વિશે અલૌકિકતા એને પ્રગટાવી દીધી. સંગીતો થઈ ગયા હતા, પણ આવું બધું જાણ્યું નતું હરખું, સમજા ને. થોડા કાચા આવી ગયા ભગવાન પાસે, એટલે મહારાજે કસોટી કરી નાખી. પછી શ્રીજી મહારાજ પાછા વડતાલ સમૈયામાં આવ્યા. પછી મુક્તાનંદ સ્વામી કે હાલો તમને દર્શન કરાવું. અને પછી મહારાજના દર્શન કરાવ્યા. હવે તો મહારાજ ગમે તેમ કરે તો ભગવાન હવે પાકું થઈ ગયું હતું. એટલે હવે શ્રીજી મહારાજના દર્શન થયા ને મહારાજના શરીરમાં કોઈ કાંઈ ચઠ્ઠું નતું, સમજા ને. અલૌકિક દર્શન થયા. હવે ભાવ અલૌકિક આવ્યો ત્યારે અલૌકિક દર્શન થયા. પેલે ભાવ નતો ને, એટલે જેવા હતા ને એવા દર્શન થયા. સત્સંગમાં ભાવના જ કેળવવાની જરૂર છે. હરિભગત બધા હોય એમાં આપણે અલૌકિકતા ભાવ રાખીને તો આપણે અલૌકિક દેખાય. બધા એ ભગવાનના ભક્તો દેખાય, આનંદ આવે એની સાથે રહીને, ભજન ભક્તિ કથા વાર્તા કરી મજા આવે. પણ જો ભાવ ફરી ગયો તો ભાવ આવે, પછી મજા ના આવે. તો શ્રીજી મહારાજ પંચાળામાં 2 મહિના દરમિયાન આવી આનંદ લીલાઓ કરી. અને પછી મંદવાડમાંથી પ્રભુ જાગ્યા. એટલે ઝીણાભાઈને કીધું કે હવે જો અમે જાગ્યા છીએ એટલે દુઆબંધ ગામ જમાડવું છે. આખા ગામને આપણે જમાડવું છે બધાને, હો, નાના મોટા બધા માણસો હોય એમ વગડામાં રહેતા હોય એને પણ. મહારાજ કે આપનું જમણવાર એટલે જેવું તો ના હાલે. મહારાજ કે હારું ભોજન જમાડી, હો, કે તો બરફી પેંડા મગાવીએ, લાડુ જલેબી, હારું ભોજન જમાડીએ. મંદવાડમાંથી ઉઠ્યા છે, કઈ કરવું છે. ઝીણાભાઈ કે મહારાજ આપણે એમ કરી ગામને પૂછી લઈએ, બધા મોટા મોટા હવે સમાજના મોટા મોટા માણસોને બોલાવી, એ કે જમાડી તો રાજી થાય ને. મહારાજ કે એમ કરો કે લ્યો. પછી મોટા મોટા બધા આવ્યા. મહારાજે પૂછ્યું, અમે 2 મહિના રહ્યા, અમે હવે બીમારીમાંથી જાગ્યા છીએ, તમને બધાને જમાડવા છે. કે હો તમે કયો કેવું ભોજન તમને ભાવે. લાડુ ખાવા છે, લાખણશાહી લાડુ ખાવા છે. મહારાજ કે જલેબી ખાવી છે, બાંસુદી, શ્રીખંડ, ખાજા, શું જમવું છે તમારે? ત્યારે એ લોકો કે લાડવા જલેબીમાં શું ખાવું હોય, કે એનાથી કઈ પેટ ભરાતા હશે કે લે. અને શ્રીખંડ કે બાંસુદી કે ઓલી ઘેસ ખાટી આવતી છાશ, સમજા.